નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતની જે છે એ શાળાઓ છે એની અંદર હવે ક્લાર્કની જગ્યાએ શાળા સહાયક છે એની ભરતી કરવામાં આવશે અને એના રિલેટેડ જે ઓફિશિયલ જાહેરાત છે એ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના જે શિક્ષણ વિભાગ છે એના દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેટલા શાળા સહાયકો છે એની નિમણૂક કરવામાં આવશે, એના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, એના માટે જે છે એ પગાર કેટલો રાખવામાં આવેલો છે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવતી હોય છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયકની ઉપલબ્ધ કરવા બાબત તો જે છે એ ક્લાર્કની જગ્યાએ જે છે એ શાળા સહાયકની જે છે એ નિમણૂક કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર 21/2025 રોજ જાહેર કરી દેવામાં આવેલો હતો. તમે જોઈ શકો છો, એની પ્રસ્તાવના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે, જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે. આ ડિજિટલ સુવિધાનો યોગ્ય ઉપયોગ થાય, પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. તો જે છે એ આટલા જે છે એની શાળા સહાયકની નિમણૂક જે છે એ કરવામાં આવનાર છે. એના રિલેટેડ જે ઠરાવ બહાર પાડવામાં આવે છે એ આ પ્રમાણે છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપી થાય તે માટે કમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરવાના હેતુથી શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવે છે. તો જે ભરતી કરવામાં આવનાર છે એ કોની કરવામાં આવશે? શાળા સહાયકની. અને આ ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવશે. આ જે છે એ કાયમી સરકારી નોકરી રહેશે નહીં. એ લખ્યું છે એ પ્રમાણે માર્ગદર્શક સૂચનાઓ અને શરતો. તો પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામ કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ જિલ્લા વાઇઝ એજન્સી દ્વારા નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે. તો કઈ લાયકાત હોવી જોઈએ અને કેટલું વેતન મળે છે એ પરિશિષ્ટ 1 ની અંદર આપેલું છે. ચલો તો આપણે પહેલા પરિશિષ્ટ 1 છે એના વિશે માહિતી મેળવી લઈએ અને એના પછી આગળની જે છે એ તમામ સૂચનાઓને વાંચીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા જે છે એ આપવામાં આવેલું છે નીચે પરિશિષ્ટ 1. તો જે છે એ શાળા સહાયક માટે શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે? માન્ય યુનિવર્સિટીના કોઈ પણ સ્નાતક પ્લસ બીએડ તમે જે છે એ કરેલું હોવું જોઈએ. એટલે કે માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના, એટલે કે તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, સ્નાતક પ્લસ તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ. વય મર્યાદા જે છે એ રાખવામાં આવેલી છે. એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે 38 વર્ષથી વધુની ઉંમરવાળા ઉમેદવારોને જે છે એ તક મળશે નહીં. આની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે? ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ. તો એક સરકાર દ્વારા આઉટસોર્સિંગની એક એજન્સી નિમવામાં આવશે અને એના દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવશે. તમને પગાર કેટલો મળવાપાત્ર છે? દર મહિને 21,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ મળવાપાત્ર તમને રહેશે. પછી સમયગાળો કેટલો રહેશે? આ કાયમી સરકારી નોકરી નથી એટલે શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેમને છૂટા થયેલા ગણવામાં આવશે. એટલે કે આ કરાર આધારિત 11 મહિનાની જે છે એ સરકારી નોકરી છે. આ કાયમી સરકારી નોકરી નથી અને એ પણ જે છે એ આઉટસોર્સિંગથી ભરવાની છે. 21,000 રૂપિયા તમને ફિક્સ પગાર મળવાપાત્ર છે. બીજા કોઈ પણ સરકારી નોકરીના જે છે એ લાભ તમને આ ભરતીની અંદર મળશે નહીં. શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. તો આઉટસોર્સ એજન્સી સાથે તમારું કરાર થશે. સરકાર સાથે તમારે સીધું કંઈ પણ લાગે વળગશે નહીં. તો કામકાજ શું કરવાનું રહેશે? આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ, આચાર્ય તથા વડી કચેરી સોંપી તેવી કામગીરી કરવાની રહેશે. તો તમારે શું કરવાનું છે? વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને તમને આચાર્ય જે કામ કે એ કામ તમારે શાળામાં જઈ શાળાના સમય દરમિયાન અને શાળાના સમય પછી પણ કરવાનું રહેશે. હવે જે તમામ બીજી સૂચનાઓ છે એના વિશે આપણે એક પછી એક ફટાફટ જોઈ લઈએ. તમે જોઈ શકો છો, શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા. તો શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે. પછી એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોના વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન એસએમસી અને ક્લસ્ટરના સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર પણ જે છે એ આપવામાં આવનાર છે. બીજી અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે.
શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા. તો આ બધી વિગતો જે છે એ ખાસ આપણા માટે ઉપયોગી નથી. જે અત્યારે ભરતી છે એના માટે આપણે આને ધ્યાનમાં લેતા નથી. તમારી એકવાર નિમણૂક થઈ જાય એના પછી તમે જે છે એ શાળા કઈ રીતે બદલી શકો છો એના રિલેટેડ આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, તો આપણે એને ધ્યાનમાં લેતા નથી. શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપયોગ કરવા માટેની નવી બાબતનો સમયગાળો. તો જે છે એ શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી જે છે એ અમલમાં રહેશે. તો આ જે છે એ 2 થી 3 વર્ષ માટે શાળા સહાયકની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અત્યારે શૈક્ષણિક વર્ષ 2024-25 ચાલી રહ્યું છે. પછી 25-26, પછી 26-27 અને 27-28 એટલે કે 3 થી 4 વર્ષ માટે જે છે એ આની જે છે એ સુવિધાઓ જે છે એ લેવામાં આવશે. પછી આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય એના પછી કાયમી ક્લાર્કની ભરતી કરવી કે શાળા સહાયકની ભરતી કરવી એના રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન જે છે એ વિચારવામાં આવશે, એટલે કે સરકાર દ્વારા કોઈક નિર્ણય લેવામાં આવશે. પછી કેટલીક અગત્યની શરતો તમારે જે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ એ છે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે. તો જે પણ પગાર કેન્દ્ર શાળાઓ છે એની અંદર જ શાળા સહાયકની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. 300 કે ત્યાંથી વધુ જે છે એ વિદ્યાર્થીવાળી શાળા હોય એની અંદર જ શાળા સહાયકની નિમણૂક કરવાની આવશે. અને 300 કે તેથી વધુ સંખ્યા ન હોય ત્યાં શાળા ઉપલબ્ધ પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરવાનો રહેશે. આ તમામ જે છે એ સૂચનાઓ આપવામાં આવેલી છે અને એમનું જે છે એ 21,000 રૂપિયા દર મહિને તમને ચૂકવવામાં આવશે. અને પછી આગળ લખ્યું છે એ પ્રમાણે કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભ તમને મળશે નહીં. આ માત્ર 11 મહિનાની કરાર આધારિત નોકરી છે. જે સરકારી કર્મચારીઓ હોય છે એમને જે પગાર વધારાના અને તમામ લાભો મળે છે ડીએ અને એચઆર એ તમામ કોઈપણ લાભો જે છે એ તમને મળવા પાત્ર રહેશે નહીં. તો જે છે એ 6/1/2025 રોજની વિભાગની અનુમતિ પ્રમાણે બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શાળાઓની અંદર ક્લાર્કની જગ્યાએ હવે શાળા સહાયકની નિમણૂક કરવામાં આવનાર છે એના રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.